નમસ્કાર વૃષભ રાશિવાળા મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે જાણીશું કે વૃષભ રાશિવાળાઓ માટે ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસો કેવા રહેવાના છે। તો ચાલો જાણીએ ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસો વિશે। તો વૃષભ રાશિવાળા મિત્રો, આવનારા આગામી 10 દિવસ ખૂબ મોટું ઘમંડ તોડનારા છે, કારણ કે આજ 10 દિવસોની સાથે નવા ઓગસ્ટ મહિનાની શરૂઆત થવાની છે અને આ 10 દિવસોમાં 3 મોટા ગ્રહોના મહા પરિવર્તન થઈ રહ્યા છે। પહેલા છે શુક્ર, જે તમારી રાશિના સ્વામી છે, બીજા છે મંગળ અને ત્રીજા છે બુધ। આ ત્રણેયનો આ 10 દિવસોમાં શું પ્રભાવ જોવા મળવાનો છે અને શનિની વક્રી ચાલ આખરે કઈ રીતે આ 10 દિવસોને પ્રભાવિત કરશે, એક વાત આ વિડીયોમાં તમને જાણવા મળશે। કહેવાય છે કે જો શરૂઆત સારી થઈ જાય તો અંત આપોઆપ સારો થઈ જાય છે। ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે કે જો આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતને સંભાળી લઈએ, આ 10 દિવસોને શાનદાર બનાવી લઈએ, કેટલીક વાતોનું ધ્યાન રાખીએ, કેટલીક ભૂલો છોડી દઈએ, તો આખો મહિનો સુધરી શકે છે અને એવો મહિનો બની શકે છે જેની રાહ ઘણા વર્ષોથી હતી, જ્યાં તમારી પાસે બધું જ હશે, મહેનત પણ રંગ લાવશે, સપના પણ પૂરા થશે, મનમાં દબાયેલી ઈચ્છાઓ પણ તમારી પૂરી થશે। પરંતુ કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે તે આજની વિડીયોમાં બતાવ્યું છે અને પૂરી વિડીયો ગ્રહોની ચાલ પર આધારિત છે। કોઈ પણ વાત મંગળંત કે મનથી નથી બતાવવાના, એક વાત ગ્રહોના આધારે બતાવીશું, એટલા માટે વિડીયો બિલકુલ અંત સુધી જોજો। આ વિડીયો નહીં, તમારા માટે એક વરદાન છે, કારણ કે યુનિવર્સે તમને પસંદ કર્યા છે આ વિડીયો જોવા માટે, ત્યારે જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો। આ દુનિયામાં કંઈ પણ વગર કારણે નથી થતું। આ વિડીયોનું તમારી સાથે ટકરાવવું, મનમાં ભાવ જાગૃત થવો અને વિડીયો જોવો, સાંભળવો, આની પાછળ જરૂર કોઈ મોટી કહાની છે। આ વિડીયોના માધ્યમથી કાં તો તમને કોઈ જરૂરી સલાહ, જરૂરી માર્ગદર્શન કે એવો ઉપાય મળવાનો છે જેનાથી તમારી તકદીર ચમકી જશે। વૃષભ રાશિવાળાઓ, બધું ઘમંડ તૂટશે, આખરે એવું કેમ? એક વાત ધ્યાન રાખો, આ આખા ઓગસ્ટ મહિનામાં શનિ વક્રી રહેવાના છે અને 1 ઓગસ્ટે શુક્ર પહોંચશે તમારા 5મા ભાવમાં। શુક્ર આકર્ષણના પ્રતીક છે, શુક્ર વિવાહના કારક છે। લવ લાઈફમાં, મેરિડ લાઈફમાં ક્યાંક ને ક્યાંક શુક્ર જે છે તે વસ્તુઓને સુધારશે। આ 10 દિવસોમાં તમને લાગતું હતું કે હું જ સાચો છું, મારી સામે બધા જ આખા છે, મારી સામે બીજું કોઈ કંઈ નથી, તો અંદરથી પ્રેમ ભાવના જાગૃત થશે। પરંતુ એ જ શુક્ર આપણને લક્ઝરિયસ તરફ પણ મોકલે છે, તો દેખાડાના ચક્કરમાં કોઈ મોટો ખર્ચ ન કરતા, નહીં તો આર્થિક સ્થિતિ ડગમગી પણ શકે છે। ક્યારેક એવું થઈ જાય છે, ઇન્સાનનો સ્વભાવ છે કે પડોશીએ મોંઘી કાર લઈ લીધી, પડોશીએ મોંઘું ફ્રિજ લઈ લીધું, પડોશીએ મોંઘું એસી લઈ લીધું, હવે આપણે કેમ પાછળ રહીએ? આપણે પણ કોઈ કમ થોડી ના છીએ। પછી એ ઇન્સાન શું કરે છે? એ જાય છે, ખરીદે છે, માથા પર EMI બાંધી લે છે અને પસ્તાય છે કે મેં આ વસ્તુ કેમ ખરીદી, કારણ કે ખરીદ્યા પછી તો મારો આનાથી મોહ જ સમાપ્ત થઈ ગયો। તો વસ્તુઓને થોડી વિચારી સમજીને ખરીદવાની છે। આ 10 દિવસોમાં દેખાડાના ચક્કરમાં, શોખમોજના ચક્કરમાં, કોઈને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આ ભૂલો ન કરતા। વૃષભ રાશિવાળાઓ, આ ખાસ ચેતવણી અમારી તમારા માટે રહેવાની છે। સાથે ને સાથે શનિ જે છે તે વક્રી થયા છે, કઈ સ્થિતિ તમારા માટે સામે આવી શકે છે। આ 10 દિવસોમાં તેને ખૂબ ધ્યાનથી સમજજો। સૌથી પહેલી, તમારા અહંકારની પરીક્ષા થઈ શકે છે। તમારાથી નાના લોકો, તમે જે પોઝિશન પર છો તેનાથી નીચેની પોઝિશન વાળા લોકો, તમારા જુનિયર્સ હોઈ શકે છે કે તમને થોડો ઊંધો જવાબ આપી દે। જે પણ તમારી આસપાસ સગા સંબંધીઓ છે, નાની ઉંમરવાળા છે, હોઈ શકે છે કે તમને થોડી વાત સંભળાવી દે। હવે ત્યાં એ ઈગો ન આવવો જોઈએ
કે તમે શું હક રાખો છો મને સંભળાવવાનો? મારી આ પોઝિશન છે, હું ઉંમરમાં આ છું, મેં તે કર્યું છે. આ અહંકાર ન આવવો જોઈએ. તમારા અંદર સદબુદ્ધિ હોવી જોઈએ કે અત્યારે એનામાં જ્ઞાન નથી, તે મારી પોઝિશન પર આવશે ત્યારે તેને નોલેજ થશે કે કોની સાથે કેવી રીતે વાત કરાય. તો આ રીતે ક્યાંક ક્યાંક તમારા અહંકારની પરીક્ષા થઈ શકે છે. તો પોતાની જાતને ડાઉન ટુ અર્થ રાખવાની છે. આ શનિની પરીક્ષા છે, કારણ કે શનિ વક્રી થઈ ચૂક્યા છે. તો પૂરી કસોટી તમારી લેશે. થોડું તમારે ત્યાં સતર્ક રહેવાનું છે. ક્યારેક ક્યારેક એવું થઈ શકે છે કે તમારા જે કોમ્પિટિટર છે તે થોડા સ્ટ્રોંગ થઈ ગયા અચાનકથી અને તમે ડરી ગયા. એવું ન કરતા. દરેક સમયે બધા પાસે બધું ન હોઈ શકે. એ વિચારીને ક્યારેક ગ્રાહક તમારી પાસે છે, ક્યારેક તેમની પાસે છે. આવી વસ્તુઓ જીવનમાં ચાલતી રહે છે. કોઈ પોતાના માણસની સચ્ચાઈ પણ સામે આવી શકે છે. તો દિલને ખૂબ દુઃખ થશે કે આના પર તો મેં વિશ્વાસ કર્યો હતો, આણે આવું કેમ કર્યું? તો આ બધી શનિની પરીક્ષા છે. શનિ પરીક્ષા લેશે તમારા હાર્ડ વર્કની કે તમે કેટલા મહેનતુ છો, કેટલી મહેનત તમે કરી શકો છો. શનિ પરીક્ષા લેશે તમારા ઈગો કંટ્રોલની કે તમે કેટલું જાતે મન મારી શકો છો અને લોકોને નજરઅંદાજ કરી શકો છો. શનિ તમારી પરીક્ષા લેશે ડિસિપ્લિનની. તો આ 3 વસ્તુઓનું ધ્યાન આ 10 દિવસોમાં રાખવાનું છે. તો અમે કહ્યું હતું કે શરૂઆત સારી થઈ ગઈ તો અંત સુધરી જશે. તો આ 3 વાતોનું ધ્યાન તમે રાખ્યું. ઈગો ન આવવા દીધો. સેલ્ફ કંટ્રોલ જો તમે સારો કર્યો, ડિસિપ્લિનમાં જો તમે રહ્યા અને મોટી અપેક્ષાઓ કોઈની પાસે ન રાખી અને પોતાના હાર્ડ વર્ક પર વિશ્વાસ કર્યો તો ઘણું બધું મેળવી લેશો. નહીં તો બધું ઘમંડ અહીં જ તૂટી જશે. આટલું વૃષભ રાશિવાળાઓ ધ્યાન રાખી લેજો. હવે 2 ઓગસ્ટે મંગળ જે છે તે પહોંચશે ધન ભાવમાં. આ ખૂબ સારી સ્થિતિ છે. અટકેલા કેટલાક પેમેન્ટ્સ મંગળ અહીંથી ક્લિયર કરાવશે. મંગળના કારણે જ તમારા અંદર જોશ આવશે. મંગળ જ તમારા મેરિડ લાઈફના સ્વામી પણ છે. જે ક્યાંક ક્યાંક જિદ્દીપન અને આર્ગ્યુમેન્ટ્સ કરાવતા હતા ત્યાં શુક્ર સારું ફળ આપશે. તો મંગળનો નેગેટિવ ઇફેક્ટ ઓછો થઈ જશે. સારી વાત છે. પરંતુ મંગળ 2nd હાઉસમાં આવી ચૂક્યા છે, જે આપણી વાણીનું પણ હોય છે. તો વાણીમાં થોડી કડવાશ ન આવે આ વાતનું ધ્યાન રાખવું પડશે. વાત ભલે પરિવારની હોય કે રિલેશનશિપની હોય, આપણે કડવું નથી બોલવાનું. કારણ કે વાણી એક એવું હથિયાર છે જેનાથી આપણે આપણા કામોને બનાવી પણ શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ. હવે મહિનાની શરૂઆતમાં કોઈનું દિલ દુભાવી દીધું તો એ માણસ તો તમારા વિશે મન હી મન આખો મહિનો ખરાબ વિચારશે. તો આ વસ્તુઓ તમારે લઈને ચાલવાની છે કે કોઈ મારા વિશે ખરાબ ન વિચારે, હું કોઈના માટે ખરાબ શબ્દો મોંમાંથી ન કાઢું, કારણ કે આનાથી ગ્રહ પણ બગડે છે. આ વાતનું પણ તમે ધ્યાન રાખો. મંગળ ગ્રહોના સેનાપતિ છે. ધન ભાવમાં બેસીને ધનેશ બનીને તમારી પણ જિંદગીના યુદ્ધના સેનાપતિ બનીને ખૂબ સારા અટકેલા પેમેન્ટ કાઢશે, આવકના સોર્સ બનાવશે, તમારા માટે ધનના નવા રસ્તા ખોલશે મંગળ. તમે આટલું ધ્યાન રાખો. તમે મંગળવારે હનુમાન ચાલીસા જરૂર વાંચો, તમારા માટે ખૂબ સારું રહેશે. આનાથી તમારી વાણી નહીં બગડે. સાથે ને સાથે જોવામાં આવે તો અહીં એક બીજી શક્યતા દેખાઈ રહી છે. એક ખૂબ મોટા ખુશખબર અહીં સામે આવ્યા છે. એ ખુશખબર શું છે? જો આપણે જોઈએ તો 5 ઓગસ્ટના દિવસે જે બુધ છે તે પહોંચવાના છે અહીં કર્ક રાશિમાં 3rd હાઉસમાં. હવે આ ગુરુ પહેલાથી પોતાની ઉચ્ચ રાશિમાં છે. સૂર્ય પહેલાથી અહીં બેઠેલા છે. હવે બુધ જ્યારે અહીં પધારશે તો સૂર્યની સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે. પહેલો પ્લસ પોઈન્ટ તો આ થઈ ગયો. બીજી વાત, આ ત્રણેય ગ્રહ શુભ છે. પોઝિશન એમની શુભ છે. તો આ ત્રણેય ગ્રહોનો મહાસંયોગ પણ તમારા માટે મોટા ખુશખબર લઈને આવી રહ્યો છે. એ ખુશખબર શું હોઈ શકે? તમારી અંદર છુપાયેલી કાબિલિયત બહાર આવશે.
કે હું મારી જાતને આટલા સમયથી વીક, નબળો અને દુર્બળ કે અભાગી કેમ માનતો હતો. હું ઘણું બધું કરી શકું છું, મારા અંદર કાબિલિયત છે, મને ફીલ થઈ રહ્યું છે. આવી ફિલિંગ્સ જાગી શકે છે આ 3 ગ્રહોના 3rd હાઉસમાં હોવાથી. પહેલા જે બુદ્ધિ થોડી સુસ્ત રહેતી હતી, કંઈ સૂચતું નહોતું, ડિસિઝન નહોતા લઈ શકતા, હવે જોશો 5 ઓગસ્ટ પછી જ્યારે આ 3 ગ્રહ એક સાથે હશે તો 5 થી 10 ઓગસ્ટ વચ્ચે બેહતરીન ડિસિઝન મેકિંગ તમારા અંદર આવવાની છે. બોલવાની સારી ક્ષમતા તમારા અંદર આવવાની છે. કમ્યુનિકેશન સ્કિલ તમારું વધવાનું છે. ભાગ્યનો સાથ મળવાનો છે. એવું એટલા માટે કહી રહ્યા છીએ, ખૂબ ધ્યાનથી સમજજો, કારણ કે તમારું જે લાભનું ઘર છે ત્યાં ભલે શનિ બેઠા છે, પણ ત્યાંના સ્વામી ગુરુ છે અને ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. આ ભાગ્યના મામલે ખૂબ સારો સમય છે, પરંતુ શનિ થોડું હાર્ડવર્ક, મહેનત માંગશે. ત્યારબાદ જે તમને મળશે, વિશ્વાસ રાખો, કાફી સ્ટેબલ હશે, કાફી સ્થાયી હશે. આ 3 ગ્રહોના શુભ પ્રભાવથી તમારા નાના ભાઈ બહેનો સાથે તમારો પ્રેમ પણ વધવાનો છે. આ પણ શક્યતા અહીં બનતી દેખાઈ રહી છે. હવે કેતુ અહીં સુખ સંપત્તિના ઘરમાં બેઠા છે, તો આટલું ધ્યાન રાખજો કે વગર કારણે પ્રોપર્ટી વેચવાના વિચાર આવી શકે છે. વગર કારણે કામ છોડવાના વિચાર આવી શકે છે. વગર કારણે ક્વિટ કરવાનો વિચાર આવી શકે છે. તો ત્યાં આટલું ધ્યાન રાખવાનું છે કે શનિ અત્યારે શું માંગી રહ્યા છે. ડિસિપ્લિન, હાર્ડવર્ક અને તમે પોતાના પર બિલીવ કરો અને જાતે ડિસિપ્લિનમાં બનેલા રહો. તો ડિસિપ્લિન નથી તોડવાનું, વસ્તુઓને ક્વિટ નથી કરવાની. 2 ઉપાય તમને બતાવી રહ્યા છીએ. જો આ ઉપાય તમે કર્યા તો વૃષભ રાશિવાળાઓ, તમને લાભ ચોક્કસ થશે અને જે ઘમંડ છે તે સાચા સમયે તમારું તૂટી જશે અને સારા દિવસો તમારા આવવાના શરૂ થઈ જશે. આ 2 ઉપાય જાણતા પહેલા આ વિડીયોને તમે હજી સુધી લાઈક નથી કરી તો વિડીયોને લાઈક જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો પહેલો ઉપાય શનિદેવ માટે રહેશે. તમારે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. ઓમ શનશ્ચરાય નમઃ બોલતા બોલતા. આ શનિનું વક્રી થવું છે. આગામી 138 દિવસો સુધી શનિ વક્રી છે. આખા ઓગસ્ટ મહિનામાં રહેશે તો પ્રભાવ રહેશે. તો આ ઉપાય કરવો ખૂબ જરૂરી છે. મંગળવારના દિવસે હનુમાન ચાલીસા જરૂર વાંચો. આ અમે તમને બતાવી જ ચૂક્યા છીએ. સાથે ને સાથે રાહુ કરિયરમાં ખૂબ ભટકાવે છે. શું કરું, શું ન કરું? તો તમારે ડેઇલી બેઝ પર રખડતા કૂતરાઓની સેવા કરવાની છે. કૂતરાઓને ભોજન આપવાનું છે, રોટલી ખવડાવવાની છે, બિસ્કિટ ખવડાવવાના છે. તમારી ક્ષમતા અનુસાર, ઈચ્છા અનુસાર ડોગ શેલ્ટર્સમાં જ્યાં પશુઓની સારવાર થાય છે, પશુઓની દેખભાળ થાય છે, ત્યાં દાન પણ કરી શકો છો. તમારી લાઈફમાં બેહતરીન રિઝલ્ટ વૃષભ રાશિવાળાઓ તમે મેળવશો. તો આજની વિડીયોમાં વાત કરી આવનારા 10 દિવસો વિશે. આગામી 10 દિવસોમાં શું બદલાવ થઈ શકે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ શનિદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખતા જાજો. અને જો તમને અમારી આ મહેનત અને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. ધન્યવાદ.